જય ગુરુદેવ. જય ગુરુદેવ. ગુરુ પૂર્ણિમા આવેલી ને હવે અમારાથી ગુરુ સુધી પહોંચી શકાય એમ હે નહીં, તે શું કરવું? मेरा तार प्रभु से जोड़े, ऐसा कोई संत मिले। मेरा तार गुरु से जोड़े, ऐसा कोई संत मिले। भटकन भटकन राह नहीं मिलती, भटकन भटकन राह नहीं मिलती। मेरा मन का रास्ता मोड़े, ऐसा कोई संत मिले, ऐसा सदगुरु मिले। ગુરુ પૂર્ણિમા આવેલી તો આખરે આપણે ગુરુને આપણા ઘરે બોલાવીએ, ગુરુને આપણે ઘરે આમંત્રણ દઈએ, ગુરુને આપણે કઈ રીતે બોલાવીએ. તો ગુરુને આપણે એમ કરવાનું કે આપણે કઈ મસ્ત કહાની થાળી આપણા ઘરમાં હોય ને તો ફૂલ પેલી કહાની થાળી લેવાની, પછી એમાં મસ્ત ફૂલ પાથરી દેવાના. ફૂલ પાથરી એટલે સમજી લેવાનું કે ગુરુને આપણે આસન બનાવી દીધું. પછી એમાં મસ્ત એક જોત કરવાની. એ જોત કરી આપણે એટલે એમ સમજી લેવાનું કે ઈ જોત એમાં એના વચ્ચે ફૂલ એનું આસન બનાવવાનું ને ફૂલમાંથી આપણે મસ્ત દીવો રાખવાનો. દીવો કરી એટલે દીવો જે પ્રગટે ને ગુરુ કઈ દેહ રૂપે નથી. હવે જેની અનુકૂળતા હોય એને ધામે જઈ શકે. બધા માણસ તો કઈને ધામે ના આવી શકે ને, કોઈને સગવડ હોય ન હોય, કોઈ છોરા વાળા હોય, કોઈ દેશમાં રહે, આજકાલ તો કેટલા વિદેશમાં રહે ને બધા કઈ ધામે આવીએ ન પહોંચે. આ સમય વરસાદ હોય, બીજું ત્રીજું હોય, પણ ઈ પરમાત્મા તત્વ રૂપે ને તત્વ તો આપણે જાણી જઈએ ને બધી આસપાસ આકાશમાં અંતર ને આવાસ, ઘાસ ચાસ ની પાસમાં વિશ્વપતિ નો વાસ. પરમાત્મા એ તત્વ રૂપે, કોઈ દેહ રૂપે નથી. તત્વ તો આપણે જ્યાં પ્રગટ કરી તે થઈ જાય. તો એ દીવો એવા ભાવથી પ્રગટ કરવાનું ને કે જ્યાં દીવો જ્યોતિ, પરમાત્મા જ્યોતિ સ્વરૂપે, પરમાત્મા તેજ સ્વરૂપે. એટલે ગુરુ પરમાત્મામાં ગુરુમાં સજ્જે ફેર નથી. ગુરુ કો કે પરમાત્મા કો. એટલે ગુરુ આપણે દીવો પ્રગટાવી એટલે સમજી લેવાનું કે મારા ગુરુ સાક્ષાત મારા સામે બેઠા હે. એટલે એવો ભાવ કરવાનો કે મારા ગુરુ મારા ઘરે જ આવી ગયા. એમ ગુરુ મારા ઘરે આવી ગયા પછી માનસિક પૂજા કરવાની કે મસ્ત એમ થાય કે આસન એનું મસ્ત સોનાનું બાજોટ. માનસિક પૂજા કરવામાં આપણે શું કામ લોભ કરો? મસ્ત સોનાનું બાજોટ પછી એના માથે મારા ગુરુજી બેઠા એ મસ્ત હું એને સ્નાન કરાવી રહ્યો હું, મસ્ત એને આંગ પોછી રહ્યો હું, સરસ મસ્ત કપડો પહેરાવી રહ્યો હું, પછી એને ચંદન તિલક કરી રહ્યો હું, પછી એને ફૂલહાર પહેરાવી રહ્યો હું, પછી એને પ્રદક્ષિણા કરાવી રહ્યો હું. એવો ભાવ કરવાનો. માનસિક પૂજાનું કર્મકાંડની પૂજા કરતા ઘણું મહત્વ હોય. ને પ્રસાદ બહારથી નહીં લેવાનો. જી આપણે હોય તો થોડું ઘરે બનાવી લેવાનું. સુખડી બનાવી લેવાની, મહાપ્રસાદ બનાવી લેવાની, જી અનુકૂળતા હોય. પ્રસાદ આપણે ઘરે પ્રેમથી બનાવી ભગવાન એમ થાય મારા ગુરુ મારે ઘરે આ જાય તો કેટલો મનમાં આનંદ હોય, ઉમંગ હોય. પરમાત્મા ગુરુ પ્રેમના ભૂખ્યા, એ ભાવના ભૂખ્યા. પછી આપણે એને કરી પ્રદક્ષિણા કરી, પછી એના કારણે આપણે ખોળો પાથરીને આપણે જે માગવું હોય માગી. ગુરુ મારે તમે મારે ઘરે આવ્યા હોય જેવી પ્રાર્થના કરવી આપણે ગુરુ, આપણી અંતરની પ્રાર્થના હોય તમે આપણે ગુરુને પ્રાર્થના કરવાની, એને આજીજી કરવાની. એટલે ગુરુને આપણે આપણા ઘરે આમંત્રણ દીધું કહેવાય. ગુરુ જેના ઘરમાં આવી જાય ને બીજું શું ખપે એમ. ઈ રીતે આપણે ગુરુને આપણે ઘરે બોલાવવાનો ને એવું ભાવ કરવાનો એમ કે ગુરુ તત્વ રૂપે. ગુરુ કે આપણે ગુરુ આવશે તો આપણો એવો ભાવ હશે તો ભાવમાં જ ગુરુનો વાસ છે. એમ કરે બીજું તો બધું મારા ઘરવાળી લક્ષ્મી મને બધું મારો વૈભવ તો મારે કને ઘણું હોય. હું કઈ વૈભવનો ભૂખ્યો નથી, પણ હું ભાવ કા ભૂખા હું. મેં ભાવ से जो भजे तो उसका बेड़ा पारे. ને કે મને કોણ ગમેરું તો નિર્મળ મન જોઈ મોય પાવા. જેનું મન જેનું નિર્મળ હશે ને ઈ મને મેળવી શકશે. એટલે એના માટે આપણે બે જ વસ્તુ કોશિશ કરવાની કે એના માટે આપણે સાચો ભાવ જગાવવાની જરૂર છે, એને સાચો પ્રેમ કરવાની જરૂર છે. એને કોઈ પદાર્થની જરૂર નથી, એને ભાવની જરૂર. એને આપણે નિર્મળ બને જેમ બને એમ આપણે નિર્મળ મન કરવાની કોશિશ કરવાની. જે આપણું મન નિર્મળ થઈ જશે ને તો પરમાત્મા તઈ જ પ્રગટ થઈ જશે.
એમ કરે જય નિર્મળ મન થશે. એટલે આપણે જે સાધના પથ ઉપર આપણે નીકળ્યા તો આપણે હરોરવાનું નથી. આપણે ઈ હરોરવા જેટલા મંત્ર આપણા થશે ને એ પેલા આપણા પાપનો ક્ષય કરશે. એટલો આપણે જેમ એક એક મંત્ર આપણો પાપનો ક્ષય થતો જશે, એક એક મંત્ર આપણો પાપનો ક્ષય થતો જશે. જય પાપનો ક્ષય થશે ને એટલે પરમાત્મા પોતે આપણે અનુભૂતિમાં આવવા મળશે. પેલા અનુભૂતિમાં આવશે એટલે એમ કે આપણા આંતરિક ભાવમાં આપણે આવશે ને એટલે આપણે સમજણમાં જ આવી જશે કે આપણે થોડોક અહેસાસ થવા મળશે પરમાત્માને. જો પાપનો ક્ષય થઈ જશે ને અંદર જે પુણ્યનો ઉદય થવા મળશે ને આપણામાં ઓટોમેટિક ભાવ જાગશે, ઓટોમેટિક પ્રેમ જાગશે. એવું જાગશે કે આપણે એમ થશે કે આપણે પરમાત્મા વગર રહી નહીં શકીએ, આપણે ગુરુ વગર રહી નહીં શકીએ. તનથી તો આપણે ભલે કામ કરી પણ મનમાં એવો ભાવ પ્રગટી જશે, એવો ભાવ પ્રગટી જશે કે અનેક જન્મની હું આંધળી ગુરુએ આપી મને આંખ. એમ અનેક જન્મથી આંધળી, અનેક જન્મથી હું ભટકી તમને શોધું રહી પણ ક્યાં તમે મળતા નથી. ને એમ કરતા કરતા મારું આયુષ્ય પૂરું થઈ જાય. વળી લખ 84 ફેરામાં ફરવું રહી પણ ગુરુજી આ ફેરે મારે ભટકવું નથી, આ ફેરે તમારી કૃપા મને મેળવીને જ રહેવી, આ ફેરે મને મારો મનખો સુધારીને જ રહેવું હોય. આવા હડાળ કળિયુગમાં કેવી કેવી પરિસ્થિતિ, કેવો સમય, એમાં ગુરુજી તમે મારી રક્ષા કરજો, તમે મારા પર કૃપા વરસાવજો. એક સ્ત્રીમાં શું તાકાત નથી. એક સ્ત્રી જો મહાન હોય એ જો થામી લે તો આખા પરિવારની રક્ષા કરી લે, એ આખા પરિવારનો ઉદ્ધાર કરી દે. એટલી સ્ત્રીમાં તાકાત છે. પણ આપણે આપણા અંદર સાચા મનથી જો પ્રાર્થના થશે, સાચા મનની પુકાર થશે, એ પુકાર પરમાત્માના ઘર સુધી જરૂર જશે ને આપણે બધો અહેસાસ કરાવશે. પરમાત્મા એ આપણી અંદર જે આપણે સાધના પથ ઉપર જે નીકળ્યા ને એને આપણે જે પથિક બન્યા એના માટે આપણે તો પ્રશ્ન થાય ને કે આપણો આ દેહ એમાં પરમાત્મા ક્યાં રહેતું હશે. એમ આપણે એને પ્રેમ કરવો હોય, એને ભાવ કરવો તો આપણે ક્યાં કરીએ એમ. તો એ સમજી લેવાનું કે આપણે આજ્ઞા ચક્ર કહેતો હોય ને, આજ્ઞા ચક્ર, એ આજ્ઞા ચક્ર આપણી બે ભ્રમરની વચ્ચે આજ્ઞા ચક્ર આવેલું. એટલે આપણે શું કે વર્ષોથી આપણે તિલક કરી, સંતો આવે એને તિલક કરી, આપણે મંદિરે જઈએ તો આપણે ચંદન તિલક કરી, પણ આપણે ભાવ મન સમજણ આવે ને તો વધારે ફેર પડે. કે આત્મા આપણા જે આપણે બે આજ્ઞા ચક્ર કર્યા ને બે આંખોની પાછળ ત્યાં આત્માનો વાસ છે. ને આપણે ચંદન કરી રહ્યા ને, ચંદન નું તિલક કરી રહ્યા ને આપણે પોતાને નથી કરતા, એ આપણે પરમાત્માને કરી રહ્યા, ત્યાં પરમાત્માનો વાસ છે. આપણે આંખું એની પાછળ ને પરમાત્માને આપણે ચંદન કરી રહ્યા ત્યાં એનો વાસ છે. ને પરમાત્માને ત્રિવેણી નદી એ ત્યાં જ એનું સ્થાન છે. એ ત્રિવેણી નદી પરમાત્માનું ચરણ પખાડી રહી છે ને ઈ ચરણ પખાડી રહીએ ને એનું ચરણામૃત આપણા અંદર આપણે સતત 24 કલાક આપણા અંદર આપણે આવી રહ્યું હોય. એનાથી તો આપણો કંઠ લીલો રેરો, એનાથી તો આપણે જીભ ગીલી રેરી. આપણે થોડીક વાર ખળંગ બસું કેવું આમ થાય જરીક આપણે જરીક થોડું ઉકળી લઈએ. એ પરમાત્માનું ચરણામૃત છે. જાણે નદી હોય ને ગંગા ને જમુના ને સરસ્વતી, એ ત્રણેય નદીઓ આપણી ત્રિવેણી, ત્રણેય નદીઓ આવી મળશે ત્રિવેણીના ઘાટમાં. આપણે ભજનમાં કીધું એ ત્રિવેણી એટલે આજ્ઞા ચક્ર આંખોની પાછળ, ત્યાં જ પરમાત્માનો વાસ છે. ત્યાં જ ત્રિવેણી નદી એ ને ત્રિવેણી નદી પરમાત્માના ચરણ પખાડી રહી. એ ચરણ પખાડે રહી એને ચરણામૃત કહેવાય. એ ચરણામૃત સતત જરી રહી. પેલું આપણા કંઠમાં આવેલું તો આપણે કંઠ લીલો રહ્યો, પછી જીભ ને પછી આખા શરીરને આપણે પવિત્ર કરી રહ્યું. પણ એવું આપણે થોડીક સમજણ ન હોય ને એટલે આપણે એનો ભાવ કરવામાં એમ થાય. પણ હવે જઈથી આપણે ચંદનનું તિલક કરી તો સમજી લેવાનું પરમાત્માને તિલક કરી રહ્યું. અંદર જે ઘૂંટડો આવે તે સમજી લેવાનું પરમાત્માનું ચરણામૃત પી રહ્યું એમ. ને એટલે એવો ભાવ ને એવી સમજણ આવશે ને તો એમ થશે કે કેટલો ભાવમાં ફેર પડી જાય. પરમાત્મા એટલે આપણે આંખની ભ્રમરની પાછળ ત્યાં કને એમ એ આપણે પી રહી ચરણામૃત જે આપણે એને કાયમ એને ચંદન તિલક કરી રહી. પણ આપણે થોડીક સમજણ ઓછી હોય એટલે સમજાય નહીં. ને જ્યાં સુધી આપણી પાત્રતા ના હોય ત્યાં સુધી કોઈ કહે ને તો આપણા અંદર પાત્રમાં આપણે ઉતરે નહીં એમ. એટલે કહે ને કે પાત્ર આપણું પેલું શુદ્ધ બની જાય. જો પાત્ર આપણું શુદ્ધ હશે તો જીવ આપણે નાખશું એ મસ્ત ટકી જશે ને આપણું પાત્ર શુદ્ધ થઈ જશે તો પરમાત્મા પ્રગટ થઈ જશે.
પરમાત્મા કહ્યું મને પ્રગટ થવું હોય, પણ પાત્ર ગંદુ હોય તો મને એમાં બેહવાની આપને ન ફાવે તો પરમાત્માને કેમ ફાવે? એટલે પરમાત્મા પહેલું આપણું પાત્ર શુદ્ધ કરશે. પરમાત્માને આપણે પરમાત્માની કૃપા છે જ, આપણે એને ભાવ કરી પ્રેમ કરી હૃદય પ્રદેશે ને ભાવ પ્રદેશે. ઘણા એમ કે ભક્તના હૃદયમાં હું રહું રહ્યો, હૃદયમાં રહું રહ્યો એટલે હૃદયમાં ભાવ હે, હૃદયમાં પ્રેમ હે, એટલે એમ કે ભાવમાં હું રહું રહ્યો, હું પ્રેમમાં રહું રહ્યો એમ. પણ સ્થાન એનું બે ભ્રમરની પાછળ હે. એટલે ઈ રીતે આપણે સમજવાનું, ત્યાં આપણે ભાવ કરવાનો, તે પ્રેમ કરવાનું, ધ્યાન ત્યાં રાખવાનું કે ત્યાં પરમાત્માનો વાસ છે. એટલે પરમાત્માનો ત્યાં વાસ છે ને પછી એટલે આ માર્ગે આપણે જવું હોય તો આપણે ધીરજ રાખવાની, ધીરજ રાખવાની, જપ જેમ બને વધુ કરવાના. એના માટે એવું નથી કે આપણે બેહી જ રહેવું, આપણે હરતપ હરતપ આપણે જો મનમાં એવું થઈ જશે કે મને મારું કલ્યાણ કરી લેવું તો આપણે એને ભૂલી નહીં જરૂર, ભૂલાશે નહીં. એવી જે લગ્ની લાગી જશે ને એનામાં તો પરમાત્મા આપણાથી જરી છૂટું નથી. એ આપણું કલ્યાણ કરવા માટે જ આવ્યું. અને કળિયુગમાં અનંતનો પર્ણ કરવો તઈ આપણા જેવા પામર જીવને આવી વસ્તુ ઉજીએ કે આવું કરવાનું આપણે મન થયું કે આવા સંસાર સાગરમાં પડ્યા તોય આવો ભાવ થાય રહ્યો, આવો પ્રેમ થાય રહ્યો, આવું સત્સંગ સાંભળવાનું મન થાય રહી, આવા જિજ્ઞાસા થાય રહી ને એ જ પરમાત્માને મેળવી લેવાની, એ જ વસ્તુ છે. એનાથી જ ભગવાન મળશે, બીજી એકે વસ્તુથી નહીં મળે. એને માનસિક પૂજા, એ કર્મકળની પૂજા કરતા શ્રેષ્ઠ છે. કારણ કે ત્યાં આપણે મનથી એનાથી જોડાઈ રહે. જો માનસિક પૂજા કરતે આવડી જાય તો કેટલી શ્રેષ્ઠ છે. એ કેટલા છોરા આપણા દેશ વિદેશમાં ગયા એને બિચારાને બીજું તો શું કરી શકે ને? ઓલી પૂજા આપણે કરવી તો કેટલા માણસની જરૂર પડે નહીં, આપણે 12 મહિનામાં એક કરી શકીએ. પણ માનસિક પૂજા તો આપણે દરરોજ કરવી હોય તો કરી શકીએ ને, જેવો ભાવ આપણે કરવો તો કરી શકીએ. આપણે એમ થાય કે હું ચંદન કરી રહ્યા હું, પછી મોતીના એમ કે સોનાનું આપણે તિલક કરી રહ્યા, મોતીના આપણે એને ચોખા ચોડી રહ્યા, પછી મોતીથી એને સાચા મોતીથી એને વધાવી રહ્યા. આપણે ભાવમાં આપણે શું કામ લોભ કરવાનો હોય? એને આપણે 56 ભોગ ધરાવી રહ્યા ને મારા સમાજ મારા ગુરુજી બેઠા હે, હું એને જમાડી રહ્યો, ઈ જમી રહ્યા હે ને મને આશીર્વાદ આપી રહ્યા હે કે દીકરી તું સેજે ચિંતા ના કરતી, હું તારા ભેગો જાઉં. તત્વ રૂપે ગુરુ તત્વ રૂપે છે, ગુરુને દેહ રૂપે જાણો એ મોટી અજ્ઞાનતા છે. ને આપણે જ્યાં દીવો કરશું પરમાત્મા તેજ રૂપે, પરમાત્મા જ્ઞાન રૂપે, ને જ્યાં આપણે સાવથી સાચા ભાવથી જો દીવો પ્રગટશે તો સમજી લે કે મારા ગુરુ મારે ઘરે આવી ગયા છે. આપણે જેવો ભાવ આવે એવું કરવાનો, ઉત્તમ ભાવ કરવાનો. સ્ત્રીમાં તો કેટલી તાકાત હોય, એટલે કેવો ભાવ કરતા ગમે કોઈક સામાન્ય મહેમાન આવે તો આપણે કેટલો બધો ભાવ કરી રહ્યો, ઘર કેટલું મસ્ત સાફ કરી દઈ રહ્યો, ઓછાડ મસ્ત પાથરી દઈ રહ્યો ને કેવા મસ્ત વાસણ, એમ થાય કે હું આને આ રીતે જમાડું, આ રીતે જમાડું. તો આપણે ઘરે ગુરુ આવી જાય, પરમાત્મા આવી જાય તો એના ભાવમાં તો આપણે શું કામ કમી રાખી? મસ્ત મસ્ત જેને માનસિક પૂજા કરો ને આ મેં મારા ગુરુ મેં તારા માટે આ ભોગ બનાવ્યું, આ ભોગ બનાવ્યું, તને શું ભાવશે, તું આખા જેમ બાળક આપણે મા પ્રેમથી જમાડેરી એમ ગુરુ સાથે ભાવ કરવાનો, પ્રેમ કરવાનો. પ્રેમ ને ભાવ કે બજારમાં નથી મળતો, એ આપણા હૈયામાંથી જ આપણે ઉત્પન્ન કરવા પડશે. જેમ જેમ આપણું પાપનો ક્ષય થતો જશે ને તો એમ આપણું ભાવ જાગતો જશે, પ્રેમ જાગતો જશે, પરમાત્માની પામવાની આપણી લગન વધતી જશે. એ અંદર નાદે ને એ આપણી આંખની પાછળથી જ આવી રહ્યું છે. અનહદ નાદે એ બધું એટલે આંખથી ઉપર જ સ્વર્ગ, એ આંખથી ઉપર જ છે. નીચે તો આપણે બધું ખબર ખાઈ રહ્યા મળ ને મૂત્ર ને જમીરા ને એ બધા દ્વારે, આંખથી ઉપર જ પરમાત્માનો વાસ છે. ત્યાં જ પરમાત્માને આપણે પ્રાર્થના કરવાની, ત્યાં જ ધ્યાન લગાવવાનું. એ જ આપણે સમજવાનું, ચરણ પખાડી રહ્યા હું, એને તિલક કરી રહ્યા હું, હે પરમાત્મા. એટલે અનહદ નાદે આંખની પાછળ જ વાગી રહ્યું હોય, પરમાત્માનો આંખની પાછળ જ વાસે. ને આપણે ઉપર કહીએ ને બ્રહ્મરંધ્ર હોય, ત્યાં જ બ્રહ્મરંધ્રમાં ત્યાં જ બ્રહ્મરંધ્રમાં પરમાત્મા શિવનો વાસ છે. ને એને બધા પરમાત્માને આપણે પ્રાર્થના કરી કે બધા જીવનું કલ્યાણ કરે, બધા જીવને મોક્ષ ગતિ મળે, બધા જીવ જે જિજ્ઞાસુ જીવે, જે જાણવા માંગેલા, જે કરવા માંગેલા, એનું બધાનું કલ્યાણ થાય. પણ એટલી માનસિક પૂજા આખરે એવી થવી ખપે કે અંદરથી આપણે થનગટાટ થવો ખપે, અંદરથી ભાવ જાગવો ખપે કે કોઈક આપણે જેને પહેલી લઈને આપણે માવતર આવનારા હોય તો કેવો આનંદ હોય. એમ 2-3 દી વહેલેથી આપણે તૈયારી કરવા માંડી. એ રીતે આપણે ઘરે ગુરુ આવનારા હોય, આપણે ઘરે ભગવાન આવનારા હોય તો ગુરુ પૂર્ણિમાનો કેવો આનંદ હોય.
ઘર ને મંદિર ને મસ્ત આપણાથી આપણા બધે. હવે ને તમને છોરીને તો શણગારતે કેટલું મસ્ત આવડે. મસ્ત શણગારી દેવાનું, અસલ એનું આપણે આસન બનાવી દેવાનું, મસ્ત દીવો ને મસ્ત ભાવ ને મસ્ત પ્રસાદી ને બસ આનંદ થી ને પ્રેમ જગાવી દેવાનો, ભાવ જગાવી દેવાનો. પરમાત્મા જરૂર આપણે ઘરે આમંત્રણ આપણે સાચા ભાવથી દેશું તો આજથી આપણે આમંત્રણ દેવા માંડી જવાનું કે ગુરુજી આપણે આમંત્રણ તો 2-3 દિવસ વહેલું દેવું પડે ને તો આપણે ઘરે જલ્દી ભગવાન આવે, ભગવાન ગુરુજી આપણે ઘરે આવે. તો સોમવારથી પરમાત્માને આમંત્રણ દેવા માંડી જવાનું, ગુરુને આમંત્રણ દેવા માંડી જવાનું. તમે તો સર્વ જગ્યા આવો, તમે મારું કલ્યાણ કરાવો, મારા ઘરમાં વાસ કરું. પરમાત્માનું ઘરમાં વાસ થઈ જાય, ગુરુનું ઘરમાં વાસ થઈ જાય તો બીજું શું ખપે. આ ગુરુ પૂનમ આપણે એવી ઉજવી કે આપણું કલ્યાણ કરવા વાળી આવે, આપણું કલ્યાણ કરાવીને 84 લાખ યોનિમાં ગુરુ આપણે મુક્ત કરાવી દે. ગુરુમાં જ ઈ તાકાત છે. ઈ તાકાત પરમાત્મામાં નથી. પરમાત્મા કરો હું કલ્યાણ કર્યું નહીં કરાવું. પણ ગુરુ આપણે એટલા માટેનું મહત્વ હોય કે ગુરુ આપણી બાંહેધરી લેરા પરમાત્મા આગળ કે મારું બાળક એ મારો શિષ્ય એ ભૂલો ભટક્યો હોય, એને સમજણ નથી, એ અજ્ઞાની જીવે. જીવવું એ મારા ગુરુ આપણા વતી પરમાત્માને પ્રાર્થના કરે જીવવું એવું મારું બાળક એને તમારે શરણે લેજો, એને તમે સ્વીકારી લેજો, એનું તમે કલ્યાણ કરી લેજો. ને 184 ના ફંદામાં તમે એને છોડાવી દેજો. એની બાંહેધરી હું લઉં રહ્યો. એટલે ગુરુનું સ્થાન બહુ જ ઊંચું કીધું એ. એટલા માટે ગુરુનું સ્થાન ઊંચું કીધું હોય કે ગુરુ જો કોઈ આપણું કલ્યાણ કરાવી શકે ને તો એકમાત્ર ગુરુ હોય. એ ગુરુ જ કરાવી શકશે. કારણ કે વચલું માણસો તો આપણે કેમ કે ખાલી આ સંસારી સંબંધ આપણે કરવો, સત્પણ કરવું ને તો આપણે કે આપણા મનથી કઈ કહી નાખીને કે અમે આ હોય કે હું હોય કે તે હોય. પણ એમાંય વચલું માણસ જીવે. તો આ ભવનું કલ્યાણ કરવા માટે ગુરુ આપણું માધ્યમ. ઈ પરમાત્માને ઓળખે રહ્યા, ઈ પરમાત્માથી વાતું કરે રહ્યા, ઈ પરમાત્મા મય જ બની ગયા, ઈ જ આપણું કલ્યાણ કરાવી શકશે. એટલે ગુરુમાં એટલો બધો ભાવ કરવાનો, એવો પ્રેમ કરવાનો, માનસિક પૂજા કરવાની. એમાં કોઈ પદાર્થની જરૂર નથી. એ માનસિક પૂજા કરતા આવડી જશે ને તો આપણામાં ભાવ જાગશે, તો આપણામાં પ્રેમ જાગશે. જેના બાળક કોઈ ફોરેનમાં રહેતો હોય, વિદેશમાં રહેતો હોય, જેને અનુકૂળતા ના હોય તો એને ફોન કરી દેવાનો કે તમે ભલે ઘરે બેહી ન કરીએ, કોઈ દીવો ન કરી, તમે ક્યાંય ટ્રાવેલિંગ કરતા હો, ગુરુ પૂનમનો દિવસ આવે તો ખાલી માનસિક આટલું કરી લેજો તો તમારો બેડો પાર થઈ જશે. જ્યાં તો ત્યાં તમારું કલ્યાણ કરી દેશે. એમ નથી કે ખાલી આપણું આત્માનું જ કલ્યાણ કરાવશે. સંસારનું સુખ આપણું આત્માનું કલ્યાણ થશે તો સંસારનું પરમાત્માને એકને મેળવી તો આ બધું વૈભવ પરમાત્માનું છે ને. કેમ કે આપણો બાપનો વૈભવ હતો એનું બધું કે હક એનો પુત્રનો જ થાય ને. તો આપણે પરમાત્માના થઈ જઈએ, આપણે પરમાત્મા મય બની જઈએ. પરમાત્મા આપણો બાપ તો છે તો એનો બધો વૈભવ આપણો છે. તો એ સંસારી સુખે મળશે ને આપણા જીવનું કલ્યાણ કરાવી દેશે. તો આપણે તો એવી પ્રાર્થના, હે ગુરુદેવ, હું પ્રાર્થના કરું કે મારું ને જે અમારા જિજ્ઞાસુજીઓ મારા ભેગા જોડાણા હે મારા વાલા ગુરુ, હવે આ ફેરામાં અમને નાવું પડે, એની કોઈ ઈચ્છા અધૂરી ન રહે. એ પરમાત્મા તું એ બધા જીવની ઈચ્છા તું પૂરી કરજે, તું એનું કલ્યાણ કરાવજે. એના વતી હું તમારે લાખ તમને દંડવત પ્રણામ કરું રહી. આ બધા જિજ્ઞાસુજીઓના હે ગુરુજી તમે કલ્યાણ કરાવી દેજો, એને આશીર્વાદ દેજો, એના ઘરમાં તમે વાસ કરજો, તમે એનું કલ્યાણ કરાવી દેજો. જય ગુરુદેવ. જય ગુરુદેવ.